ગોત્રી અંબિકાનગર પાછળ આવેલ શ્યામલ એવન્યુ યુવક મંડળ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવી। આ મંડળ દ્વારા અયોધ્યાના થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। મંડળ દ્વારા આજ 51 દીવડાની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ 56 ભોગનો પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ તમામ મંડળો દ્વારા એક પ્રાર્થના કરવામાં આવી કે ટૂંક સમય પહેલા જે વડોદરામાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી તે આવનારા સમયમાં ન ઊભી થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી। આપણે છેલ્લા 5 વર્ષ સ્થાપના કરીએ છીએ શ્યામલ એવન્યુ આ ક્યાં આવેલું છે? આપણે પ્રિયા ટોકીની સામે। આજરોજ શાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો? આજે આપણે સત્યનારાયણની કથા હતી અને બીજું 56 ભોગનું આયોજન હતું। કઈ દિન પર આ વખતે તમે દાદાની સ્થાપના કરવા? આપણે રામ મંદિર। શું કહેવા માંગશો? હવે કાલે વિસર્જન છે અને કાલે મહાપ્રસાદીનું આયોજન છે અને બીજું એવું કહેવા માંગુ છું કે નેક્સ્ટ યરથી આ બધા જે ત્રાસ થાય છે, જે આપણે પૂર આવે છે ને એવું બધું થાય છે, કોઈ પણ સંકટ ના આવે એવી પ્રાર્થના છે। શ્યામલ એવન્યુ સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે। એમાં આ વર્ષે પણ અહીંયા બહુ સરસ રીતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। એમાં 56 ભોગની આરતી, કથાનું આયોજન તેમજ આખા શ્યામલ સોસાયટીના ભાઈઓ બહેનો બાળકો બધા એકત્રિત થયા અને બહુ ધામધૂમથી અહીંયા આવતીકાલે પણ એનો પ્રોગ્રામ છે, એમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે। એટલે આ રીતે અહીંયા દર વખતે ચાલે એ પ્રમાણે અમારું બધાનું ઈચ્છા છે કે ભાઈ ભગવાનને પ્રાર્થના કરીએ ગણપતિ દાદાને કે વર્ષો વર્ષ બધા સંપથી એકબીજાને મળીને સાથ સહકાર આપીને ધામધૂમથી કાર્યક્રમ કોઈ પણ કાર્યક્રમ હોય તો બધામાં હાજર રહે એ માટેની અમારી અપેક્ષા છે।